अभी तो पार्टी शुरू हुई है, उसके बाद लगन होगा, उसके बाद असली पार्टी घर में शुरू होगी. બાળકોને લઈને આવવાનો ટાઈમ નથી. લોકો મા બાપ પોતાના ફોનમાં પડ્યા રહે, છોકરા હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. વાગી ગયા છે સવારના 9:30 બરાબર છે. આજે છે શનિવાર. सबको जय हनुमान ज्ञान गुण सागर जय कपी सती लोक उजागर राम दूत अतुलित बलधामा अंजनी पुत्र पवन सुत नामा. और अभी जो बाकी है बराबर એ તમે પૂરી કરી નાખજો. ઓકે, મસ્ત સવાર થઈ ગઈ છે આપણી. અને આ જગ્યા ઉપર બેસીને જ કાલે હું 2:30 વાગે બ્લોગ બનાવતો હતો. અને સવારમાં ઉઠીને એડિટિંગ કર્યું. એડિટિંગ કરીને તમારી સામે વિડીયો હશે કાલનો. તો હવે આપણે નાસ્તો વાસ્તો કરી લીધો છે. દવા પીવાની થોડીક બાકી છે. તો દવા છે બહુ બધી, તો આપણે દવા પીએ. એક, આ 2 અને આ 3, અને પાછું આ ઉપરથી બોટલ પીવાની તો નોખી. 4 દવા છે. ખબર પડી? આ ટીકડી છે ને, જે આ ટીકડી, આ બહુ ગળી ટીકડી છે. આપણે નાના છોકરાને ન આપે દવાખાને દવા પીવા હતું, એ ટીકડી છે બરાબર. આ થોડીક મોંઘી ટીકડી છે ભાઈ, 200 રૂપિયાની ટીકડી છે. શરદી આપણી હજી સારી નથી થઈ, હવે થશે. શેડા નીકળે છે નકરા, શું કહ્યું હે ને? પાકી ગઈ છે આખી શરદી છે ને, આખી પાકી ગઈ છે. ઉધરસ ચડે ને તો પછી રહેવાય નહીં, એટલું બધું ઉધરસ થઈ જાય છે. બા જેવું કામકાજ થઈ ગયું છે. મારા બાને એવું થઈ ગયું છે. બાને કેમ છે મમ્મી? હે, બાને હોસ્પિટલ ગમી ગઈ લાગે છે. બાને કેમ છે? એમ કહું સારું છે ને, તો વાંધો નહીં. ઓકે, ટાટા કહી ગયો. હમણાં છે ને 2 દિવસથી આમ આખો દિવસ મહેનત ચાલુ છે ને, તો રાતે એવી મસ્ત નીંદર આવે ને મમ્મી, હું કહું. સપનું ન આવે, સપનું ન આવે. અને 3-4 કલાક હું ને તોય મને એમ થાય કે મારી નીંદર પૂરી થઈ ગઈ એમ. બોલ, એટલી મસ્ત નીંદર આવે. આખો દિવસ મહેનત કરીને રાતે હું છે ને મસ્ત ગરમ પાણીથી નાહું ને એટલે શરીર એટલું મસ્ત હળવું થઈ જાય ને આમ અંદરથી આમ નો આમ સંતોષકારક ફિલિંગ આવે, મતલબ આમ સેટિસ્ફેક્શન મળે, એવી ફિલિંગ આવે. મહેનત કરો ભાઈ, મહેનત. ઘરે બેઠા હોય ને તો જ મગજમાં વિચાર આવે. હે ને મમ્મી? હે ને? હા, રાતે નીંદર આવી જાય. હા, સવારમાં ઉઠીને પાછું કામે લાગી જવાનું, એટલે પાછું કાંઈ મગજમાં કાંઈ બીજું આવે નહીં. હમણાં મને એવું થયું હતું એટલે મેં પાછું કામ ચાલુ કરી દીધું ડબલ. થોડા દિવસમાં મમ્મી લોકોને સરપ્રાઈઝ આપવાની છે. આપણે નવું ચાલુ કરવાનું છે, ધંધો ચાલુ કરવાનો. પછી વાત કરીએ. ઓકે, ચાલો ટાટા. આપણી ગાડી જોઈને આપણે છે ને બહુ આમ અંદરથી આમ ખુશી થાય. હવે બહુ ખુશી થાય. જેને ખબર ન હોય એને કહી દઉં, આ આપણી રૂપસુંદરી છે. રૂપસુંદરી નામ પાડેલું છે આપણી બાઇક, જે આખો દિવસ આપણી સાથે રહી છે, આપને હેલ્પ કરે છે ને. મહાદેવ મહાદેવ. મજા આવે. સવારમાં નીચે આવો તમે, પછી ગાડી સાફ કરો, ધીરે ધીરે તમારો દિવસ સ્ટાર્ટ કરો. જો વાતાવરણ કેવું મસ્ત જબરદસ્ત છે. આ બાજુમાં બિલ્ડિંગ બને છે નવી. જો ને દિવાળી છે ને થોડું કામ અટકી ગયું છે, બાકી કામ ચાલુ જ હોય. ટક 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 અવાજ આવ્યા જ રાખે. તો આપણે ફટાફટ ગાડી ચાલુ કરીએ ને નીકળીએ. વોકિંગ કરવા જઈએ આપણે. વાહ ભાઈ વાહ. અહીંયા હું સામે જ રહેતો. આ ચોપાટી જે છે ને એની હું અહીંયા સામે જ રહેતો, પણ અહીંયા આવવાનું ન થતું. હવે દૂર જતા રહ્યા છે ને તો આવવાનું થાય છે. હવે એવું થાય છે, પાસે હોય ને એની વેલ્યુ ન હોય. કેટલી જો
है ना, शांति शांति, ग्रीनरी ग्रीनरी दिखाई दे रही है आपको। કેટલું બાળકોને રમવાનું ને એવું બધું છે, પણ આપણે છે ને બાળકોને ફોન દઈ દઈએ છે ને એ લોકો બહાર નથી નીકળતા. કેટલા લોકો રમે છે જો છોકરા, હે ને. ઘરની પાસે આવડું મોટું ગાર્ડન છે તો એ આવવાનું મતલબ ટાઈમ નથી કોઈની પાસે, બાળકોને લઈને આવવાનો ટાઈમ નથી. લોકો મા બાપ પોતાના ફોનમાં પડ્યા રહે ને છોકરા ફોનમાં, છે ને. જો અહીં મા બાપ લોકો આવ્યા છે બહુ બધા. ગાર્ડનમાં મજા આવતી, પહેલાં નાના હતા ને ત્યારે બહુ આવતા, ક્રિકેટ રમતા ને એવું બધું કરતા. પણ હવે તો કોને ખબર શું થયું ને, ઘરમાં નાના છોકરા હોય ને તો આવવાનું થાય, નાના છોકરા ન હોય ને તો કે આવવા જવાનું થાય નહીં, ફરવા જવાનું કંઈ થાય નહીં. અહીંયા પ્રાણી સંગ્રહાલયમાં જવાનું ટાઈમ નથી મળતો. શું કરું, હોય તો આપણે એકલા જઈને શું કરી. જો કેટલું મસ્ત છે, ઠંડુ ઠંડુ. બપોરના 12 વાગી ગયા છે તો હવે બધી ચોપાટી બધું ખાલી કરે છે. અને ચોપાટી કહે આપણે ગુજરાતીમાં, આપણે નથી અહીંયા, તો બધા નીકળે છે અત્યારે. અહીંયા આવ્યો ને તો બધું નવું થઈ ગયું, તાજું થઈ ગયું. મતલબ જે યાદ હતી ને બધી, જે નાના હતા ને ત્યારે અહીંયા આવતા, અહીંયા ઉપર ચડીને ફોટા પડાવતા અને મમ્મીનો પપ્પાનો ફોન લઈને આવતા અને ફોટા પાડતા અને એવું બધું કરતા. અહીંયા ક્રિકેટ રમતા અમે લોકો. રિમેમ્બર એવરીથિંગ. મજા આવે બાકી. પણ અહીંયા વોકિંગ કરવાની હું સવારમાં ક્યારેક આવતો, હું ક્રિકેટ કરતો ને ત્યારે સવારમાં અહીંયા આવતો, બોલિંગ કરતો. એ અહીંયા નહીં, આપણે પાછળના ભાગમાં કરતો, પણ કરતો. અત્યારે જો કેટલું ખાલી છે, હું એકલો જ જાઉં છું. જો તમે આમ એવી રીતે એકલા ફરી શકતા હોય, એવી રીતે એકલા માઇન્ડ ફ્રેશ કરી શકતા હોય ને તમે બધું કરી શકતા હોય. યાદ રાખી લેવાનું, એકલા તમે જઈ શકતા હોય, એકલા ખાઈ શકતા હોય, એકલા પી શકતા હોય. લગ્નની સિઝન ચાલુ થઈ હો બા, થઈ લગ્નની સિઝન ચાલુ. આ જો ભાઈ મને નીચે અહીંયા સામે છે ને ફાર્મ છે, અહીંયા જો આ ગાડીની લાઈન લાગી ગઈ છે. અહીંયા પેલી બાજુ બી જો 1 2 3 ને 4 ચારે ફાર્મમાં લગ્ન છે. અહીંયા 2 ફાર્મ છે, એમાં લગ્ન છે. 6 લગ્ન તો અહીંથી દેખાય છે. હજી આ બાજુ છે ને પાછળ જો ઓલા પણ લગ્ન છે, એ 7 લગ્ન છે. એની પાછળ 2 ફાર્મ છે, તો એમાં બી લગ્ન હશે મને લાગે છે. ભાઈ આ દેવ દિવાળીની જ વાટ જોતા હતા. દેવ દિવાળી જાય ને એટલી જ વાર બધાને પરણાવી દેવા હે. લગ્ન ભાઈ, લગ્ન કરીને શું કરશે ભાઈ? ટેન્શન જ છે નકરું ભાઈ તમારે. એમ કે કાંઈ નહીં કરવા પડે ભાઈ, લગ્ન કરવા પડે. ઉંમર આવે તો કહેવા પડે. ये तो बस शुरुआत है. अभी तो पार्टी शुरू हुई है, उसके बाद लगन होगा, उसके बाद असली पार्टी घर में शुरू होगी. नहीं ऐसा नहीं होता है भाई साहब, मुझे तो पता नहीं भाई, मैंने शादी नहीं की इसलिए. जिसने शादी की होती उसको पता होता है कि वाह भाई वाह, के तोड़ दे सैंडल. पुलिस बुलाएगी तो क्या करे. ત્યાં ડીજે વાગે છે અને હું અહીંયા ડાન્સ કરું છું. બહુ નો રહેવાય નકર કોપીરાઇટ આવી જાય યુટ્યુબમાં. તો વાગી ગયા છે 12:30 અને હું ઘરે પહોંચી ગયો છું, મસ્ત ફ્રેશ થઈ ગયો છું. અને આજે મમ્મીએ બનાવેલો છે ઓળો, ભાખરી, આ દૂધ છે. જોકે દૂધ આરે ન ખવાય પણ મારે ચાલે છે, હું બહુ નાનેથી ખાઉં છું, મને કંઈ વાંધો આવતો નથી કાંદા અને દૂધ આરે, તો હું ખાઉં છું. ખવાય નહીં બાકી આમાં કાંદા હોય. અને મમ્મી એમ કે બાફેલા કાંદા દૂધ આરે ખાઈને તો કંઈ વાંધો ન આવે, બાફા વગરના હોય કાચા કાંદા ખાઈને તો થોડુંક વાંધો આવે. એટલે એમ કહીને અમે ખાઈ લઈએ, બરાબર છે. મમ્મી બનાવી નાખી મસ્ત ભાખરી. અને એ લોકો હમણાં હવે સુવા વહી ગયા છે. અહીંયા આજે આયુષભાઈ છે, આજે આયુષભાઈ આપણા ઘરે આવ્યા છે સુવા. એ શું છે હે ને, તો આપણે પહેલાં જમી લઈએ મસ્ત, પછી સૂઈ જઈએ. ગરમ પાણીથી નાહીને એવી મજા આવે ને કે વાત પહોંચવાનું, આંખમાં મસ્ત ફ્રેશ. હા એવી તો સવારે ન આવે છે, રાત્રે નાહવામાં મજા આવે ને. પણ એની માટે મહેનત કરવી પડે ભાઈ, આખો દિવસ મહેનત કરવી પડે, દોડતા આમથી આમ દોડવું પડે, આમથી આમ પૈસા કમાવા પડે, બધું કરવું પડે. ત્યારે તમને રાતે મજા આવે, ખબર પડી ભાઈ હે ને. ત્યારે તમને રાતે આ ભાખરી ને ઓળો ને દૂધ એનો સ્વાદ આવે હે ને, સાચો સ્વાદ તો આવે, સાચો સ્વાદ આવે. મહેનત કર્યા પછી જે મજા આવે ને એ અલગ જ હોય, અલગ જે ત્યાં લેવાનો જો હે ને. જો કે ફેમિલી સાથે ખાવાનો ક્યારેય મને મોકો મળતો નથી, કારણ કે એ ટાઈમે બહાર હોય હે ને, તો એકલા ખાઈને મોજ કરી.
તો બસ આ વિડીયોને આપણે અહીંયા સુધી રાખશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી નાખો, શેર કરી નાખો અને સબસ્ક્રાઈબ કરી નાખો. સીધા જમીને આપણે હવે સીધા સુવાના છીએ. પથારી બી રેડી થઈ ગઈ છે મસ્ત જબરદસ્ત. ઓકે તો ટાટા બાય બાય, સી યુ સૂન.